જય શ્રી રાધે રાધે કૃષ્ણ. અને આજનો દિવસ છે એ આપણે સ્ટાર્ટ થઈ ગયો છે અને સવારના વાગી ગયા છે 10. તો ચાલો આજે જોઈએ કે શું આજે આપણે દિવસમાં નવું અને કંઈક એક્સાઇટિંગ થાય, કારણ કે કાલના દિવસમાં તો અમે કંઈ જાજુ શૂટ નહોતું કરી શક્યા વ્લોગમાં, કારણ કે થોડાક બિઝી હતા એટલા માટે. તો ચાલો આજે જોઈએ કે આજે શું નવીનમાં એમ કે આપણે થાય અને અમે તમને કંઈક નવું એમ કે જોવા મળે એમ કે. તો ફાઇનલી અમે અમારા જે મનસ્વી છે અમારે એને અમે એક ફોટો હતો એ કેટલા દિવસથી આઈ થિંક કરાવવા અમે આપ્યો હતો, બટ ફોટો તો કેટલા ટાઈમ આઈ થિંક સ્ટુડિયોવાળાએ કરી દીધો હતો, બટ અમે જ રિસીવ કરવા નહોતા જતા. તો ફાઇનલી આપણે ફોટો આજે રિસીવ કરવા જવાનો ટાઈમ મળી ગયો છે. તો ચાલો આજે આપણે ફોટો લેવા જવાનું છે ને જોવું છે કે ભાઈ કેવો ફોટો બનીને આવ્યો છે એમ કે. તો ફાઇનલી આપણે છે ગાડી બહાર કાઢી લીધી છે અને ચાલો ફોટો લેવા જવાનું છે. તો ફાઇનલી જે ફોટો હતો એ કમ્પ્લીટ થઈ ગયો છે અને આપણા હાથમાં આવી ગયો છે અને હવે આપણે ઓપનિંગ કરીને જોવું છે કે ભાઈ ફોટો કેવો આવ્યો છે, કારણ કે કેટલા ટાઈમથી આ ફોટો કરાવવા આપ્યો હતો. તો હવે જોઈએ કે ચાલો ફોટો કેવો થઈ ગયો છે, કેવો બનાવીને આવ્યો છે. તો જો ફોટો કમ્પ્લીટ આપણે થઈ ગયો છે અને માનસશ્રી તારો ફોટો કમ્પ્લીટ થઈ ગયો. જો ચાલો ભાઈ ફોટો એકદમ અમારે જોતો તો એવો બનીને આવી ગયો છે, કારણ કે કેટલા ટાઈમથી અમે કરવા મેકો હતો. તો ફાઇનલી એક જે ફોટાનું કામ હતું એ અમારે બર્થડે બાદનું એ આજે પૂરું થઈ ગયું અમારે. કાલે શું છે પૂજા? કાલે પોચી પૂનમ છે ભાઈ. આપણે નાનપણના દિવસો યાદ આવી જાય ને બોલવાનું હોય પોચી પૂનમડી ને એવું કંઈક, પછી જમે ને રમે ને એવું હોય. અમે કાલે કરશું એવું, જો કે દર વર્ષે કરીએ પણ કાલે કરશું જ અમે. કા રેખાબેન? રેખાબેન તો નથી દેખાતા, કેમેરો હરખો હવે કપડાઈ ગયા રેખાબેન. હાલો કાલ તો ભાઈ અમે ગમે એ બહુ રમે ને જમે ને. તો કાલે ભાઈ પોચી પૂનમ છે એમ કે, અને રેખાબેન મનસ્વીનો ફોટો અમે તૈયાર કરીને લઈ આવ્યા છે. નતો નાખ્યો મોટો બધો કરવા, એ સરસનો થયો છે. આમ તો કેમેરા એંગલ આમાં ફેર આખું ફરવું પડે અમારે. આફ્ટર ધ લોંગ ટાઈમ ભાઈ આપણે ઘરે લોંગ ટાઈમ પછી એમ કે મેગી બનાવી છે. અને કારણ કે મેગી એક એવી વસ્તુ છે કે જ્યારે અમે નાના હતા ને ત્યારે મેગી નીકળી હતી. તો અત્યારે તો જો કે મેગીનો જમાનો વહી ગયો છે ને હવે નૂડલ્સ ને પાસ્તા ને ઘણું બધું આવી ગયું છે. ભાઈ જો મેગી ખાવી હોય તો આવી જજો અમારા ઘરે, કારણ કે ગરમા ગરમ મેગી આજે બનાવેલી છે. તો ચાલો મેગી ખાવા એમ કે. તો ચાલો ભાઈ હું મેગી એન્જોય કરી લો, પછી આપણે મળ્યા. શું છે આજે? કેનો હેપી બર્થડે છે તારો? હા હેપી બર્થડે. લાવો ચોકલેટ. ઊભી રહેજો. જો અમારા ધારુબેન નો આજે બર્થડે છે. હેપી બર્થડે. થેન્ક યુ કહેવાનું. શું કહેવાનું? કોઈ એમ કે ને હેપી બર્થડે તો એમ કહેવાનું થેન્ક યુ. ચાલો હું પાછો બોલું હેપી બર્થડે.
હાલો નાના છોકરા હોય તો ભૂલી જાય. ચાલો ટાટા બાય બાય. ચાલો અત્યારે રેખાબેનના ઘરે પહોંચી ગયા. 10 વાગ્યા છે અને એના સેટીએ ચડી ગયા છીએ. અને કે રેખાબેન ઠંડી લાગે કે નથી લાગતી? એવું છે? ઠંડી શું લાગે? કા પૂજા ઠંડી લાગે? પૂજા બેન કે ઠંડી ન લાગે. હમણાં તો એમ કહેતી હતી હું આવ્યો ત્યારે કે ઠંડી જ લાગે હે નકરી. પાણીમાં ભાઈ શિયાળામાં વાસણ ધોવા બહુ કઠિન વસ્તુ છે. કા રેખાબેન? તો હવે ધોવે તો ખબર પડે ને ભાઈ. શું કે આપણે મેરેજ વિશે કઈ વિચાર્યું જાવું છે કે નથી જાવું એમ? એક બાજુ એક્ઝામ ને એક બાજુ વેડિંગ. કા શું કરીએ હવે આમાં? અંજુ ને હાલે બાપા. અંજુ આપણે શાંતિથી કહીએ ને તો તેલ લેવા ગયા અંજુ. આપણે લગ્નમાં વયા જાય. કા અંજુ તું નહીં આવી તો હાલશે નહીં લગ્નમાં? તો પછી હું હાલ રેખાબેન તમને અમે સાડીઓ દેવું. સરસ મજાની સાડી તમને ખબર ને આપણે તો જો આ સાડી મારા તરફથી તમને પહેરવા મળશે. હાલો સાડી તમે હાલો લગ્નમાં હાલો તમે. સાડી મેચિંગ બ્લાઉઝ ને એવું આપણે કઈ કમ્પ્લીટ છે બધું. એમ કે અમારે રેખાબેન ને ખાલી વેડિંગમાં આવવાનું છે. સાડીઓ તો અમે પ્રોવાઈડ કરી દેવું એને. લ્યો સાડીનું તો આપણે શું જથ્થાબંધ બિઝનેસ છે. મલ્ટી કલર મળી જાય તમને જેવા મલ્ટી કલર જોઈએ. કા ગોટિયા સોરી અમારે ભૂલાઈ જાય આ ભાઈનું નામ અમારે એવું રહ્યું ને. હું કે આવું કે નતા આવું? એટલે કહું કે વિચારતા જ રહેવું તો ભાઈ વિચારવામાં જ રહે અમારે રેખાબેન તો એ જ ઓલવેઝ. હું તો કહું છું ગૌતમ આવું તારે આવશે મારી તો આ લોકો ના આવે તો કાંઈ નહીં. મારે એક કેમેરામેન હોય તો થોડો ફરક પડે ને. ના ના એક તો કંઈક થોડું ઘણું જેમ કોઈ હેન્ડલ કરી લે તો ઘણું એમ કે અમારે. શું કહ્યું રેખાબેન? રેખાબેન હા ના કરે પણ કન્ફર્મ કેદી કરે લગ્ન છે. લ્યો આજુબેન ની લગ્નમાં જાવું તો હવે આપણે 29 અને 30 તારીખ છે ને હાર્દિકભાઈ? એ તારીખ છે. 30 તારીખે ભલે ને પેલું પેપર એક પેપર મિસિંગ કરી દે ભાઈ. સાચી વાત કે ખોટી વાત રેખાબેન? મેડમ વાત કરી લે કે મેડમ એને કે અમારું એક પેપર છે ને થોડું વહેલું લઈ લ્યો એને. તો ભાઈ એને કે એવું કઈ ન હોય ને જરૂરી પેપર એને કે મેડમ એને પ્લીઝ એમ કેરું તારે એટલે કદાચ મેડમ માની જાય. હા હાલો ભાઈ વિચારીએ છીએ અમારે રેખાબેન વેડિંગ વિશે કે શું કરવું. ચાલો પછી મળીએ. કા જો અત્યારે અમારે ફેશન શો ચાલુ થયો છે. જો હમણાં તમને બધાય અત્યારે અમારી મોડલ છે ને થોડીક આમ ગઈ છે પાછી વોક કરીને આવે ને મોડલ અમારી. તો હાલો અમારા મોડલના કપડા જો. હા જો આ મોડલ જો અત્યારે તો આવી ફેશન નીકળી છે ને આમ તો એ મોડલ હરખા હાલો હરખા મોઢું બતાડો આમ મોડલ કા મુંહ દિખાઓ. ભલે હવે જોતા બધે આ વિડીયો તો ભાઈ આપણે મેકવાના જ છે ભાઈ. ચાલો ભાઈ આજનો દિવસ આપણે રેખાબેનના ઘરે જ પૂરો કરીએ છીએ. રેખાબેન